ફ્લોરેટ્સ કહેવાય છે તેની ગોઠવણી તમે જોઈ શકો છો. તો વચ્ચેના ટપકાથી, વચ્ચેના બિંદુથી અને ફ્લોરેટ્સની ગોઠવણી એક કવડ આકારમાં છે. એટલે કે એ આપણે જે ફિબોનાકી સ્પાઇરલ કહ્યું એ ફિબોનાકી સ્પાઇરલના આકારમાં જ ગોઠવાયેલા હોય છે. ફક્ત એટલું જ નહીં, વચ્ચેના કોઈ એક પોઈન્ટથી એક જમણી બાજુથી એક નીકળે છે સ્પાઇરલ, એ જ રીતે ડાબી બાજુથી પણ સ્પાઇરલ નીકળતા હોય છે. તમે બંને એ સ્પાઇરલમાં આવેલ આપણા ફ્લોરેટ્સ એટલે કે નાના નાના જે ટપકાઓ છે એની ગણતરી કરો તો એ બે કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર્સ જ હંમેશા બનતા હોય છે. અને હંમેશા આવું સૂર્યમુખીના ફ્લાવરમાં થતું જ હોય છે, જે આપણે આમાં જોઈ શકીએ છીએ. આમાં બતાવ્યું છે પહેલાં આકૃતિમાં કે જે જમણી બાજુનો વળાંકવાળો આપણે જો લેવા જઈએ તો એમાં 21 જેટલા ફ્લોરેટ્સ આવેલા છે. જ્યારે એમાં ડાબી બાજુ આપણે લેવા જઈએ એટલે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આપણે જો લેવા જઈએ ગણતરી તો એ 34 જેટલા ફ્લોરેટ્સ આવેલા છે. અને આ 21 અને 34 એટલા બે કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર્સ જ છે. આ તો કંઈક બહુ જાણીતું લાગે છે. આપણે જે ફ્લાવરનું શાક ખાઈએ છીએ તે જ ફ્લાવરની વાત છે. કંઈક પેન્ટાગોન આકારનો દેખાય છે અને એમાં अच्छी આકૃતિ બતાવી છે. જમણી બાજુનો ડાબી બાજુના વળાંક બતાવ્યા છે અને તમે ગણતરી કરો તમે તો એ કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર જેટલી જ સંખ્યામાં જમણી અને ડાબી બાજુના વળાંકો છે. અને એ વળાંકો જે છે એ બરાબર ફિબોનાકી સ્પાઇરલ આપણે જે કહીએ છીએ કે અથવા તો ગોલ્ડન સ્પાઇરલ એ શેપમાં જ આવેલા છે. બીજું એનું બહુ જાણીતું ઉદાહરણ છે પાઇનએપલ, જે આપણે ફ્રૂટ ખાઈએ છીએ. તો તેમાં જમણી બાજુમાં નીચેની સાઈડ પર આવેલો જે આકૃતિ છે 3, એમાં તમે જોઈ શકો છો જે હેક્ઝાગોન આકારના જે એમાં જે ગોઠવણી હોય છે બહારથી સ્પાઇરલ્સના, તે એક ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ આપણે જો ગણતરી કરીએ તો એમાં જે પેલા કાંટાળા જે ફ્લોરેટ્સ આવેલા હોય છે એની સંખ્યા એ કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર્સ જ હોય છે. એ આકૃતિમાં તમે જોઈ શકો છો. ફક્ત એટલું જ નહીં, એવું લાગે છે કે કુદરત પણ આ ફિબોનાકી સંખ્યાને જ ફોલો કરતી હોય છે. જેમ કે આપણે કોઈ સામાન્ય રીતે છોડ લઈએ, જમણી બાજુમાં જે આપ્યું છે તે જુઓ તમે, કોઈ છોડ લઈએ. હવે આપણે વાસ્તવિકતામાં જોવા જઈએ તો એકની ઉપર એક પાંદડા લાઈનમાં ગોઠવાયેલા નથી હોતા. આપણે એમ લાગે કે પાંદડા તો ગમે તે મૂકેલા હોય છે, પણ ના, એવું નથી હોતું. આ પાંદડાની ગોઠવણી તમે જોવા જાઓ તો એક પાંદડું જે આવેલું છે, સૌથી નીચેનું પાંદડું જેને નંબર 1 આપેલું છે, બરાબર એની ઉપર બીજું પાંદડું ક્યાં આવે છે એ તમે જુઓ તો જો ઉપર પાંદડાનો નંબર 9 આપેલું છે. એટલે કુલ તમે ચક્કર જોવા જાઓ કે પાંદડાની ગોઠવણીના ચક્કર કેવી રીતે છે, એટલે કુલ કેટલા પાંદડા આવેલા છે પાંદડા નંબર 1થી એની બરાબર ઉપર આવેલા પાંદડા પર, તો એ પાંદડાઓની સંખ્યા ફિબોનાકી સંખ્યાઓ પ્રમાણે હોય છે. કુલ કેટલા ચક્કર ફેરવા પડે છે સૌથી નીચેના પાંદડાથી કરીને સૌથી ઉપરના પાંદડામાં, તો તે પણ ફિબોનાકી સંખ્યા પ્રમાણે જ હોય છે. એટલે કંઈક એવું લાગે છે કે કુદરત પણ આ પાંદડાઓની ગોઠવણીને પણ ફિબોનાકી સંખ્યાઓ પ્રમાણે જ કરી રહી છે કે જેથી મેક્સિમમ સનલાઇટ એને મળે. બીજું એક બહુ સુંદર ઉદાહરણ આપેલું છે પાઇન કોનનું. આપણા ગુજરાતમાં તો કદાચ પાઇન કોન જોવા નથી મળતા, પણ આ પહાડી વિસ્તારોમાં પાઇન કોન બહુ ઇઝીલી જોવા મળતા હોય છે. એ પાઇન કોનમાં જે પાઇન્સની જે ગોઠવણી હોય છે એક બે કન્ઝિક્યુટિવ ફિબોનાકી સંખ્યાઓ પ્રમાણે જ હોય છે. એટલે કે એના ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એના ફ્લોરેટ્સની આપણે ગણતરી કરીએ તો એમાં સૌથી ઉપર બે આકૃતિ જમણી બાજુ બતાવેલું છે કે જમણી બાજુની એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જે ફ્લોરેટ્સની સંખ્યા જોવા જઈએ તો એ 8 જેટલી છે, અને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એટલે કે જે વચ્ચે આકૃતિ છે તેના ફ્લોરેટ્સની સંખ્યા જોવા જઈએ તો એ 13 જેટલી છે. અને 8 અને 13 એ કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર્સ જ છે. અને આ ફિબોનાકી સ્પાઇરલ એ ક્યાં ક્યાં નથી. તમે જુઓ કે શેમેલિયન નામનું જે એક પ્રાણી છે તેની પૂંછડીની જે ગોઠવણી છે, એ પૂંછડીનો જે વળાંક છે તેની અંદર પણ તમે આ ગોલ્ડન સ્પાઇરલ જોઈ શકો છો. એ જે ડાબી બાજુમાં નીચેની સાઈડ પર એ આકૃતિમાં બતાવ્યું છે. દરિયાના મોજામાં, શંખમાં, ડાબી બાજુ જેમ ઉપર આકૃતિ છે તેમ કેક્ટસમાં, અને સૌથી ઉપર જે આકૃતિ છે તે ગોકળ ગાય, તો તેની અંદર પણ તમે વળાંકમાં જોઈ શકો છો ગોલ્ડન સ્પાઇરલ જ છે. આ આકૃતિમાં તમને એ વધારે ક્લિયર દેખાશે ગોલ્ડન સ્પાઇરલ કેવી રીતે છે તે ગોકળ ગાયમાં. એ જ રીતે બીજા થોડાક વધુ ઉદાહરણ આપ્યા છે.
વચ્ચે જે આકૃતિ છે તે કેક્ટસની વાત છે. સૌથી નીચે એટલે કે ડાબી બાજુમાં જે આકૃતિ છે એ એક બેક્ટેરિયાનો માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ છે અને તેની અંદર પણ તમે જુઓ કે જે પેલા ટપકાઓ એની ઉપર જે આવેલા છે એની ગોઠવણી તે પણ કંઈક કન્ઝિક્યુટિવ ફિબોનાકી સંખ્યાઓ પ્રમાણે જ છે અને એ ગોલ્ડન સ્પાઇરલને જ ફોલો કરતી હોય છે. સૌથી નીચે જે જમણી બાજુ ફોટો છે એ બહુ જ જાણીતું ફળ સ્ટ્રોબેરી, તેમાં પણ પેલા ફ્લોરેટ્સની જે ગોઠવણી હોય છે એ કન્ઝિક્યુટિવ ફિબોનાકી સંખ્યાઓ પ્રમાણે જ આવેલી હોય છે. એ જ રીતે જે સૌથી પહેલું જે ફિગર દેખાય છે જમણી બાજુ નીચેની સાઈડ પર એ જે ઘેટાના જે શિંગડાને આપેલું છે એ શિંગડાનું વળાંક પણ એક ગોલ્ડન સ્પાઇરલને મળતો આવે છે. કે પછી આપણે શંખ લઈએ તો તેની અંદર પણ ગોલ્ડન સ્પાઇરલની આકૃતિ હોય છે. અને આપણા દરિયાના મોજા કે જેને જોઈને કવિઓ કવિતા લખતા હોય છે કે તે પણ ગોલ્ડન સ્પાઇરલની આકૃતિમાં જ કે ફિબોનાકી સ્પાઇરલની આકૃતિમાં જ શેપ ધારણ કરતા હોય છે. આપણે શરીરના અંગોની વાત કરીએ તો જેમ કે આપણે હાથની વાત કરીએ તો તમે જુઓ આમાં જે બે બતાવ્યું છે હાથનો જે પંજો અને ત્યાંથી આપણે હાથની કોણીનો ભાગ સુધીનો પર કે હાથના પંજાની ઉપર જે પેલો થોડું સફેદ કલરથી બતાવે છે ને પછી થોડો અચ્છા બ્લુ કલરથી બતાવેલ છે. તો આ જે લંબાઈની આપણે વાત કરીએ તો હાથના પંજાની લંબાઈ એને આપણે જો 1 એકમ જેટલી લંબાઈમાં માનીએ તો એક કોણી સુધીની બાકીના ભાગની લંબાઈ એ લગભગ 1.6 જેટલો અંદાજે થતો હોય છે. એ રીતે આપણે આંગળીઓની વાત કરીએ તો આંગળીઓની અંદર જે આપણા હાડકાઓ આવેલા હોય છે તો સૌથી આગળનું હાડકું એટલે આમાં ડાબી બાજુ આપેલું છે તેના કરતાં એના પછીનું જે હાડકું હોય છે તે લગભગ 1.6 ગણું મોટું હોય છે. એ બીજા હાડકા કરતાં જે ત્રીજો હાડકો હોય છે તો એનાથી પણ બીજું 1.6 ગણું મોટું હોય છે. એ ત્રીજા કરતાં 1.6 ગણું મોટું લઈએ તો એ ચોથું હાડકું હોય છે. એમ હાડકાઓની ગોઠવણી પણ આ રીતે જ હોય છે જે આપણે જમણી બાજુના ફિગરમાં તમે જોઈ શકો છો. હવે આ જે તમને પેલા આકૃતિમાં બતાવ્યું હતું કે ઉપર પેલું વ્હાઇટ કલર અને બ્લુ કલરથી તો એ માપવા માટે કોઈ પણ ફિગર આપેલી હોય કે કોઈ પણ વસ્તુ આપેલી હોય તેમાં કઈ કન્ઝિક્યુટિવ ફિબોનાકી સંખ્યાઓ છે કઈ રીતે ગોઠવણી છે ચેક કરવું હોય તેના માટેનું એક માપ માટેનું એક યંત્ર છે કે જે આપ આકૃતિમાં જોઈ શકો છો. એને ગોલ્ડન સેક્શન ગેજ તરીકે કહેવાય છે. અને આપ જમણી બાજુનું જે મોટી આકૃતિ જુઓ એમાં સૌથી નીચેની સાઈડ પર જે પેલું ડિસ્ટન્સ જે આવેલું છે બે પટ્ટીઓ વચ્ચેનું તે સૌથી પહેલી બે પટ્ટીઓની વચ્ચેનું ડિસ્ટન્સ જો 1 એકમ હોય તો બીજી અને ત્રીજી પટ્ટી વચ્ચેનું ડિસ્ટન્સને આપણે એ લગભગ 1.6 જેટલું જ અંતર થતું હોય છે. અને આનું આપણે માપ આગળ આવશે, એનો ઉપયોગ આવશે. આ થોડાક બીજા એક્ઝામ્પલ આપ્યા છે કે જે ચહેરો આપેલો છે ચહેરાની અંદરના નાકની કાનની ગોઠવણી. જમણી બાજુનું આકૃતિ તમે જુઓ તો આપણે આંખનો લંબાઈ જે હોય તે આંખના કોણાથી બીજી આંખના કોણા સુધીની લંબાઈ તો એ લગભગ 1 ને 1.6ના પ્રમાણે જ હોય છે. જેમ કે આપણે નાકથી કરીને આપણા દાંત સુધીનો લંબાઈનો ભાગ અને દાંતથી આપણે નીચેનો જે દાઢી સુધીનો ભાગ તે પણ 1 થી 1.6 જેટલી જે લંબાઈ ધરાવતું હોય છે. આપણે દાંતની જ વાત કરીએ તો ડાબી બાજુમાં પહેલો ફિગર તમે જુઓ તો એ દાંત સૌથી આગળના જે બે દાંત છે તે દાંતની એટલી લંબાઈ અને પહોળાઈ એ તમે જુઓ તો તે પણ 1.6 મુજબ જ હોય છે. કે પછી તમે નીચેની આકૃતિમાં જુઓ કે બહારનો દાંત એટલે કે આપણે સૌથી મોટો વચ્ચેનો દાંત કહે છે તે ત્યાર પછીના જે બધા દાંત અંદર જે ગોઠવાયેલા હોય છે એ ધીરે ધીરે 1.6 ગણા નાના થતા આવે છે. એટલે એવું લાગી રહ્યું છે કે દાંતની ગોઠવણી પણ આ ફિબોનાકી સંખ્યાઓ ફિબોનાકી સ્પાઇરલને જ અનુસરે છે. એ જ રીતે બીજું એક જાણીતું ઉદાહરણ છે હાર્ટ રિધમ્સ. તમને એમ લાગશે કે હૃદય તે વળી કઈ રીતે ફિબોનાકીને અનુસરે? તો જમણી બાજુ જે તમે જુઓ અને વચ્ચેની સાઈડ પર જે આકૃતિ આપેલી છે એ આપણે જાણીતું કાર્ડિયોગ્રામની આકૃતિ છે. ડૉક્ટરો પણ કાર્ડિયોગ્રામને જોઈને કહી દેતા હોય છે કે આ પેશન્ટ છે તેના હાર્ટબીટ્સ યોગ્ય છે, બરાબર છે કે નહીં. તે કેવી રીતે કહેતા હોય છે? કદાચ એ ડૉક્ટર લોકો કદાચ ફિબોનાકીનું ગુણોત્તર જાણતા નહીં હોય, પણ તમે જુઓ જમણી બાજુ સૌથી ઉપરનો ગ્રાફ આપેલો છે, આકૃતિ આપી છે, તેમાં જે યલો કલરથી જે થોડો બતાવ્યો છે ભાગ એ ડિસ્ટન્સ અને ત્યાર પછી જરા બ્લુ કલરથી બતાવ્યો છે ઉપર પટ્ટીમાં એ યલો કલર કરતાં બ્લુ કલરનો જે ભાગ છે તે 1.6 ગણો વધારે છે. અને બરાબર બેનું જે વચ્ચેનું બિંદુ છે જોઈન્ટ થતું બિંદુ ત્યાં આગળ પેલો
જે આપણા હૃદયનો જે ધબકારાનો જે ચાર્ટ હોય છે તેના પીક પર છે. એટલે જો એ પીક પર જે આવેલો છે, જે આપણા ધબકારા થતા હોય છે, એ આ જો ફિબોનાકીને પ્રમાણેને અનુસરીને જો થાય તો એ કદાચ હાર્ટ એકદમ યોગ્ય, એકદમ નોર્મલ છે એવું કહેવાય. એટલે આપણા હૃદયના ધબકારા પણ ફિબોનાકી સંખ્યાઓને જ, ફિબોનાકી ગુણોત્તરને જ, એટલે કે સ્વર્ણ ગુણોત્તરને જ અનુસરે છે એવું લાગી રહ્યું છે. એ જ રીતે બ્રેઇન રિધમ્સ, તમને લાગશે બ્રેઇનમાં તો વળી કયા રિધમ હોય? તો જે ન્યુરોન્સ દ્વારા આપણા જે સંદેશા પહોંચતા હોય છે આપણા આંગળીમાં, કોઈ ધારો કે જરાક પણ એક સોય લાગી જાય તો તરત જ આપણા મગજને ખ્યાલ આવી જાય છે કે આપણા આંગળીમાં કંઈક લાગ્યું છે. એ કેવી રીતે? તો આપણા આંગળીથી મગજ સુધી એ સેકન્ડના 1000મા ભાગ સુધી, કદાચ એનાથી પણ ઓછા ભાગ સુધીમાં તરત જ સંદેશો પહોંચી જાય છે. અને એ સંદેશો પહોંચાડવાનું કામ કરે છે તે ન્યુરોન, જે આપણે જોઈ શકો છો. અને એ જે સંદેશા મોકલવાનું જે કાર્ય થાય છે એટલે એ ફિબોનાકી સંખ્યાઓના પ્રમાણે જ થતું હોય છે. પણ આના બહુ ડિટેલમાં આપણે જતા નથી સમયના અભાવે. એ જ રીતે માણસની જે આંખની રચના છે એની અંદર પણ આ સ્વર્ણ ગુણોત્તર કોઈ રીતે સમાયેલો છે. કેવી રીતે તે વાત કરીએ? આપણે ઉપરની આકૃતિમાં જોઈએ. ડાબી બાજુથી કોઈ લાઇટ એન્ટર થાય આંખમાં તો એ જમણી બાજુ, એટલે કે આંખની અંદર જ્યારે એન્ટર થાય અને એક પોઈન્ટ પર એ કોન્સન્ટ્રેટ થતું હોય છે અને એને ફોવિયા સેન્ટ્રાલિસ કહેવાય છે પોઈન્ટને. હવે એ ફોવિયા સેન્ટ્રાલિસને જો માઇક્રોસ્કોપથી આપણે જો જોઈએ, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપથી, તો એ કેવું દેખાતું હોય છે એ ફોટોગ્રાફ જમણી બાજુ નીચેની સાઈડ પર એનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ફોટોગ્રાફ છે અને એનું એક ચિત્રણ કરેલું છે તે ડાબી બાજુ આપેલું છે. જરા ધ્યાનથી જો જોઈએ તો ખાડો જેવું આપણે દેખાતું હોય છે. આ તો 3 ડાયમેન્શનલ ફોટોગ્રાફ છે. અને આ જે ખાડો, એટલે જે ખાડો જે પડે છે એ એકચ્યુઅલી જો ગણતરી કરેલી હોય છે, જે ડાબી બાજુની આકૃતિમાં થોડોક ખ્યાલ આવે તો એની લંબાઈ અને પહોળાઈ, એ જે ઓવલ શેપમાં જો ખાડો પડે છે એની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર જો જોવા જઈએ તો એ બરાબર 1.6 જેટલો થતો હોય છે. 1.16 જેટલો થતો હોય છે, એ જે આપણો સ્વર્ણ ગુણોત્તર જ છે. એ જ રીતે આપણા હ્યુમન ઇયરની વાત કરીએ, આપણે કાનની વાત કરીએ તો તેની અંદર પણ જમણી બાજુની સાઈડ પર આપ જોઈ શકો છો એ કોક્લિયા નામનું જે એક અંગ આવેલું છે કે જે એક બરાબર ગોલ્ડન સ્પાઇરલના શેપમાં જ એની ગોઠવણી હોય છે. આપણું ડીએનએ એ 2 વસ્તુનું કોમ્બિનેશન હોય છે. એક ડબલ સ્ટેન્ડર્ડ હેલિક્સ તરીકે આખું એ ગોઠવણી હોય છે અને એમાં 2 ગ્રુવ આવેલા હોય છે કે એ ગ્રુવ ડાબી બાજુ બતાવ્યા છે કેવી રીતે હોય છે. એ સ્પાઇરલ શેપમાં ગોઠવાયેલા હોય છે. એ 2 ગ્રુવનું જે કમ્પ્લીટ એક રિવોલ્યુશન આપણે લઈએ, એક પૂરો ચક્કર, તો એ ચક્કરની આપણે જે વાત કરીએ પહેલો અને બીજા ગ્રુવનો ગુણોત્તરનું, તો એ 34 એંગસ્ટ્રોમ લંબાઈ હોય છે અને એ 21 એંગસ્ટ્રોમ જેટલું એ પહોળાઈ હોય છે એ ગ્રુવની ગોઠવણીનું. અને આ 34 અને 21 એ આપણા 2 કન્ઝિક્યુટિવ ફિબોનાકી નંબર જ આવેલા છે. મ્યુઝિકમાં પણ તમે જોઈ શકો છો આ ફિબોનાકી સંખ્યાઓ જ જોવા મળે છે. જેમ કે આ જે જમણી બાજુ આપ વાયોલિન જોઈ શકો છો સુંદર, તો એમાં ગોઠવણી આપણે જો જોવા જઈએ તો એમાં આકૃતિમાં બતાવ્યું જ છે કે ક્યાં 1, ક્યાં 1.6 તરીકે કહી શકાય. જે સૌથી ઉપરનો જે તારવાળો ભાગ હોય છે જે એને આપણે 1 કહીએ તો એને બાકીનો જે બોડીનો ભાગ છે તે 1.6 જેટલો થતો હોય છે. એ રીતે સૌથી નીચેની સાઈડ પર તમે જુઓ કે 3 ભાગમાં જે વેચાયેલું છે, વચ્ચેની લંબાઈ જેમાં તારની ગોઠવણી હોય છે એ 0.61 જેટલી પહોળાઈ ધરાવતું હોય જો આજુબાજુની આપણે પહોળાઈને આપણે 1 કહીએ તો. એટલે કે એક બાજુની સાઈડને આપણે 1 કહીએ તો તારની શરૂઆતથી કરીને એ વાયોલિન જે પૂરું થતું હોય છે એ લંબાઈ લગભગ 1.618 જેટલી હોય છે. શું દરેક વાયોલિનમાં આવું જ હોય? તો હા. આનું શું કારણ? 1.6ને બદલે બીજું કંઈક આપણે લંબાઈવાળું વાયોલિન બનાવીએ તો વાયોલિન તો બની શકે, પણ જે સુરીલો અવાજ એમાંથી જે નીકળવો જોઈએ એ એમાંથી ન નીકળે. એટલે સૌથી સુરીલો અવાજ જો વાયોલિનમાંથી કાઢવું હોય તો એની તારની ગોઠવણી, એનું જે સ્ટ્રક્ચર છે એ આ પ્રમાણે જ રાખવું પડે છે, તો જ એમાંથી સૌથી સુરીલો અવાજ નીકળતો હોય છે. એટલે સંગીતની અંદર પણ આ ફિબોનાકી સંખ્યાઓ આવેલી છે. આપ જોઈ શકો છો એક શાર્કનો ફોટોગ્રાફ, અને એમાં તો ઘણી બધી જગ્યાએ આ સ્વર્ણ ગુણોત્તર આવેલો છે. એના પૂંછડીની ભાગને આપણે ગોઠવણી જોઈએ કે પછી એના ચહેરાના ભાગની ગોઠવણી જોઈએ, એના આંખના ભાગની ગોઠવણી જોઈએ. જેમ કે એનો ફક્ત આંખનો ભાગ લઈએ એકદમ ડાબી બાજુ પર
તો એ આંખથી કરીને એનો આગળ મોઢાનો ભાગનું તો એની જે ગોઠવણી છે તે પણ 1 થી 1.6 મુજબ પ્રમાણે ગોઠવાયું હોય છે. એના સૌથી ઉપર જે ફિન્સ આવેલું છે ત્યાંથી એના બોડીનો પાછલો ભાગની લંબાઈ જોઈએ તો એના આગળનો ભાગ અને પાછલા ભાગની લંબાઈ તે પણ 1 થી 1.618 પ્રમાણે ગોઠવાયેલું હોય છે. આપ જોઈ શકો છો આ બટરફ્લાય બહુ સુંદર ફોટોગ્રાફ છે. ખાસ તો એમાં નીચેનો આકૃતિ છે તેમાં કેવી રીતે 1 થી 1.6ની ગોઠવણી છે તો તે આપ જોઈ શકો છો. એ આપ મોશન ચાલુ છે તે આપ ટપકાવાની ગોઠવણીમાં આપણે દેખાશે એ કેવી રીતે 1:1.6ની ગોઠવણી હોય છે. આ બીજો એક માછલીનો ફોટોગ્રાફ છે. તેમાં પણ એની આંખની ગોઠવણી, એનો પૂંછડીનો સાઇઝ એ બધું જ 1:1.6ના મુજબ જ ગોઠવાયેલું હોય છે. વાઘનો ચહેરો, આંખની એમાં પોઝિશન, નાકની પોઝિશન, તમે જુઓ એનો કપાળનો ભાગ, એ બધું જ પ્રોપરલી ગોઠવાયેલું જ હોય છે. શું એવું લાગે છે કે ભગવાન પણ આ પ્રોપર ગોઠવણી જ કરીને મોકલ્યું છે? એનું કારણ આ એ પણ ફિબોનાકી સંખ્યાઓ જાણતું હશે, એટલે કે 1:1.6ને ગોઠવણી કરીને જ મોકલતું હશે. આ એક પેંગ્વિનનો ફોટોગ્રાફ છે. એના માથાનો ભાગ, એની આંખની પોઝિશન, એના ગળાનો ભાગથી કરીને સૌથી નીચેનો ભાગ ત્યાં સુધીનું જો જોવા જઈએ તો સૌથી ઉપરનો ભાગ જે બ્લ્યુથી દર્શાવ્યો છે એને આપણે 1 કહીએ તો એક પછી એક 1.6 ગણું મોટું થતું આવે છે એના શરીરનો ભાગ. એ રીતે આ બહુ મોટો મેગ્નિફાઈંગ કરીને ફોટોગ્રાફ આપેલો છે. પણ આપણે ઘરમાં જોવા મળતી હોય નાનકડી કીડી છે. ડાબી બાજુની આકૃતિમાં તમે જુઓ એક નોર્મલી કીડી 3 ભાગમાં વહેંચાયેલી હોય છે. સૌથી આગળનો જે માથાનો ભાગ જોઈએ એ જો 1 હોય તો એનો પાછલો એનો વચ્ચેનો બોડીનો ભાગ છે તે 1.6 ગણો મોટો હોય છે. અને 1.6 એ બોડીનો ભાગ જો 1 લઈએ તો એનો પાછળનો એનો જે ભાગ છે એ એના કરતાં પણ 1.6 ગણો મોટો હોય છે. આપણું જાણીતું ક્રેડિટ કાર્ડ આપણે લઈએ તો ક્રેડિટ કાર્ડનું જે લંબાઈ અને પહોળાઈ જોવા જઈએ તો એની જે પહોળાઈ છે તે 1 આપણે લઈએ તો એની જે લંબાઈ હોય છે તે એના કરતાં 1.6 ગણું જ વધારે હોય છે. એ રીતે સાયકલની અંદર ગોઠવણી જોઈએ આપણે, કે સામાન્ય રીતે કોઈ ટીવી લેવા જઈએ તો તેની અંદર પણ આ બીજા સુંદર ફોટોગ્રાફ છે બધા, જેમ કે આ મોર પિંચ છે ડાબી બાજુમાં, તેમાં પણ ભગવાને કુદરતી ગોઠવણી જ કરી છે 1:1.618ની. ફેશન ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ કે ગેલેક્સીની વાત કરીએ તો તેમાં ગોલ્ડન સ્પાયરલ બહુ સુંદર રીતે જોવા મળે છે. આર્કિટેક્ચરની વાત કરીએ તો તેમાં ઘણા બધા આર્કિટેક્ચર એવા છે જે ગોલ્ડન સેક્શન પ્રમાણે ગોઠવાયા હોય છે. એમાંનું બહુ જ ફેમસ છે ગ્રીસમાં આવેલું એથેન્સનું પાર્થેનોન. એ પાર્થેનોનની આ ફિગર છે તેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એ દરેક સ્તંભ ને દરેક વસ્તુની ગોઠવણી 1:1.6 પ્રમાણે જ છે. એ જ રીતે મેક્સિકોમાં આવેલું એ ચિચેન ઇટ્ઝા પિરામિડ, તેની અંદર પણ બધી જે ગોઠવણી છે એ 1:1.618 એટલે કે ગોલ્ડન રેશિયો પ્રમાણે જ ગોઠવાયેલું હોય છે. અને આપણું ભારતનું પ્રખ્યાત વર્લ્ડ ફેમસ તાજમહેલ, તો તેની અંદર પણ તમે ગોઠવણી જોઈ શકો છો. એ ગોલ્ડન સેક્શન પ્રમાણે જ એ બાંધકામ થયેલું છે. એ જ રીતે કુતુબ મિનારની આપણે જે વાત કરીએ તો તેની અંદર તમે જુઓ જે બધા માળ ગોઠવાયેલા છે